મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 8 અને અહીંયા મમ્મી ભગવાનની સેવામાં અહીંયા છે ભગવાનજી. ચલો, કાલે કેટલો વરસાદ પડી ગયો અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સારો એવો વરસાદ પડી ગયો કાલે અને મસ્ત એવું વાતાવરણ છે સવારનું. જઈએ કિચનમાં જઈએ શું કામ છે. અહીંયા આવ્યો છે, ચા પણ પીવાની બાકી છે મારે. અને હું પપ્પા માટે ખાખરા બનાવું છું. જે સાંજની રોટલી બચી હોય ને એને તેલવાળી કરી દઈએ તો ચા પણ મસ્ત છે અને બારીની બહાર પણ મસ્ત એવો નજારો દેખાય છે. ઠંડુ વાતાવરણ. જોડે પપ્પાના ખાખરા. અમે તો સાંજની રોટલી વધી હોય તો આવી રીતે ઉપયોગ કરીએ છીએ અને ક્યારેક વધારે વધી હોય તો વઘારે રોટલી બનાવી દઈએ. તમે બધા શું કરો છો? કમેન્ટ કરજો પ્લીઝ. ફટાફટ પછી ગણપતિ દાદાની આરતીમાં જવાનું છે. બીજું પણ ઉઠી ગઈ છે. બીજું શું કરે છે તું? જાતે જાતે નીચે ઉતરવું ઓહ, હજી નહીં આવે, હજી નહીં આવે ઝઘડાને. અહીંયા પપ્પા પણ ફ્રેશ થઈને આવી ગયા છે. કાલે બહુ મોડે સુધી જાગ્યો. વઢુએ ઘણી ખાધી. એ કાનું જય ગુરુદેવ. જય ગુરુદેવ. સવારમાં સાફ સફાઈ ચાલુ છે. જલ્દી દોડ. દૂધ ઉભરાઈ ગયું. સરસ. બનાવું તો રાતે ફર્નિચર બધું બધા સુઈ જાય પછી આપણે ઝુપટ્ટા નાખવાનું રહી ગયું છે. થોડા નવ થઈ ગયા. અને બીજું સવારમાં ચંપલ પહેરીને ફરે છે. ચંપલ પહેરીને તૈયાર થઈ ગયા દાદા ભેગી જાય છે એમ. ખરેખર બાય બાય. જય ગુરુદેવ. પપ્પા જોડે જાય સાઈડે આટો મારો. પપ્પા આટો મારીને પછી મૂકી જશે એને. બાય બાય. સીટોનું કામ ચાલુ જ રહેશે આ. અને પછી અહીંયા રસોઈની થઈ ગઈ છે તૈયારી. આજે જમવામાં ટીંડોળાનું શાક અને રોટલી છે. અને અહીંયા વાગી ગયા છે 10. અહીંયા કૃપલ ફ્રેશ થઈને બેઠા છે દીજુ અને બંને. હાય, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. અહીંયા દીજુને રમાડે છે. દીજુ ક્યારની કહેતી હતી કે નીચે ચલ મમ્મી, નીચે ચલ, આરતીમાં જઈએ. એટલે એમ બોલતી તો નથી પણ ઈશારા કરીને કે નીચે જવું એમ. તો ચલો અમે નીચે ગણપતિ દાદાની આરતીમાં જતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ.
અહીંયા ગણપતિ દાદાની આરતી પણ લઈ લીધી અને અહીંયા એક બાજુ સોસાયટીનું કામકાજ પણ ચાલુ છે અને અહીંયા બધા બેઠા પણ છે. ઘરે જવું કાનું? હા ચલો ઘરે જઈ હાલો ઘરે જઈ હાલો ઘરે જઈને મળીએ. શું કરે છે સીટુ? બસ જુઓ સેટઅપ કરું. શું વાત છે, સરસ. તમે શું કરતા હતા? નવરા થઈ ગયા? હું ફ્રી જ છું ને. તો બેડશીટ ના પાછી દેવાય? એ ક્યાં આવડે, મને ના આવડે એ બધું. હવે આવડે શું? રૂપલ હા. મને આજે કે ગમે તે નિકોલ જોવું કેમ? ચણિયા ચોળી આ પગના લીધે મારે એક શોપિંગ નહીં થતી નવરાત્રીની. હે નિકોલમાં એવી સરસ મળેલી? હમણાં એક રીલ્સ જોઈ હતી શ્રી કોચરની, એમ તો મેં કીધું થોડું જોતા આવી. એવું છે. હા સારું. સાલ તો લીધા હતા ચણિયા ચોળી. આ સાલ એવું છે કે એકાદું લઈ દઉં. એક લેવી છે? એક પણ બે ચાર લઈ આવે એમ કૃપા. તાઈ શું એક જ લેજો પાછા. મારાથી રમાશે કે નહીં પછી? આ ફેર નવરાત્રી ગરબા રમાશે? રમવાનું છે ને તો જવાનું હોય તૈયાર. હા તમ તો ના રમી પણ હે ને? તો શું તો ઠીક. એમ પછી જો ચણિયા ચોળી રહી જ ના જાય પાછી બેડમાં જ આમ નીચે પેકિંગ કરીને. ના રે તમને લાગે રમું ની તો પહેરી ન તો જઈશ. એક ગાઈસીસ આ અમારી મેરેજની ફોટો ફ્રેમ કેવી લાગે છે કેજો. કેવા લાગતો તને? અમાર મેરેજ પહેલા અમે ફોટો શૂટ કરાવ્યું હતું ત્યારે કેવી લાગે છે સીટુ? હું મેરેજ ટાઈમે તો કેટલો પાતળો હતો. ફ્રી પડે તો મૈત્રીબેન ને હું જતા આવીએ. હા તે વાંધો નહીં જઈ આવજો. એક્ટિવા લઈને જતા આવીએ. હા જાતે અહીંયા ગમે તો હા નહીં તો રાણીના હજીરે જોવું. એ રાણીનો હજીરો એ એવો હખર નથી. શું કરે? બહુ ભીડ ત્યાં જવાતું હશે ના? જવાય જ ને, શું છે? હે તમને હાગું હતું ને? ના 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 મારે તો ક્યાંય નથી જવું ક્યાંય નથી જવું. એવી ભીડમાં. ભીડમાં તો શોપિંગ કરવી તો જવું તો પડે ને. એવું થયું? હા ગરબા રમવાના ચણિયા ચોળી. જો મીઠોડો શું કરે છે? મીઠી બારે જો ને. ઓ બ્લોગ જોવે છે મીઠું? ગણેશ દાદા જોઈએ છે. હાય હાય કરે મીઠુડા. હાય. ડેડીને હાય કરો. તમે આરતીમાંથી જઈ આયા? હોવ જઈને આવી ગયો. હવે આ એક જીવતા બેય કેવો કિચડ થઈ ગયો એની બધો આજુબાજુ? તો એને કચર થઈ ગયો. વરસાદ કાલ બહુ પડે ને એટલે. ઓય કાલ રાત્રે બહુ જ વરસાદ પડ્યો હો, મસ્ત પડ્યો. હું કાલ કહેતો હતો ને તમને. પાછળ આપણે પાણી ભરાઈ ગયું. હા પાછળ પાણી ભરાઈ ગયા, તમને બતાવીશ. અહીંયા ઘણે બધે તો બી આમ એટલું બધું નથી પણ આજુબાજુ રસ્તા ઉપર ને ઘણું કાલે પાણી ભર્યું હતું. બધા પપ્પા બી સાંજે આવ્યા હતા, કહેતા હતા કે બધે બહુ જ પાણી ભરાઈ ગયા અને બહુ સારો વરસાદ પડ્યો એમ. કે મમ્માનો વ્લોગ જોવે છે. શું કરે છે તું? સીટુ આવી ગઈ રૂમ કમ્પ્લીટ કરીને. આ તો કેવો જોરદાર લાગે તૂટીને આપણી. હા આ જોવા ગયા તો મસ્ત લાગે આમ. ટીવીમાં મસ્ત દેખાય વ્લોગ આપણે જોઈએ. હોય ને એટલે એમ થાય કે કન્ફ્યુઝન થાય કે કેવું બધું હોય પણ ઘરે લઈ આવી તો એ જ વસ્તુ એટલી મસ્ત લાગે ને. સાચી વાત હે. એમ તો ઉમાં જોઈએ તો ઘણી હતી ને ઓલે લઈ આવે નીચે વાળા લઈ આવે હોવે નીતા ભાભી લઈ આયા આમ હાયર બેન્ડમાં. બીજું એને જો કરતી હતી. નીચે તને ગમી ગઈ હતી એરપેન બેટા? એરપેન ગમી ગઈ હતી બીજું ને તારી લેવાની છે એવી વિડીયો ઉતારેલી જો બીજું એ બીજું જો હે બીજું શીખી ગઈ છે મમ્મી જોડે. બીજું બી શીખી ગઈ હે. જાતે જાતે એના ટેડીનો વિડીયો ઉતારે, એના જોડે વાત કરે, જો વાત કરાવે છે. વાત કરાવે છે તે એમ હા એમ કહેવાનું હાય કે હાય કે તેડીને કે હાય એમ કહીને હાય કરો તેડીને આજકાલના આટલા ગલુડિયાને બધી ખબર પડતી થઈ ગઈ છે બધી કેમ વાત કરવી, કેમ કરાવી, જાતે જાતે રમે પડે. આ કોણ છે? વ્લોગિંગ ચેનલ બનાવશે બીજું બી. ચલો હવે રસોઈ કરીએ. એટલે મીન્સ રસોઈમાં રોટલી પછી કરશું પણ સબ્જી બનાવી દઈએ. તૈયારી કરી દો ભલે ભલે. હો પડીશ ને. એ
મરી ગઈ જોતા બાવ થઈ ગયું છે અંદર કીડા પડશે જમીનમાં આ મોટા મોટા પડે ને કોને આપી તને જોબી રે ઊભી રહેજે ઠૂસ કરાવ મમ્મી તું ઠૂસ જ કરાવી દે હવે ઊભી રે મમ્મી ખીચલો પાછો ઠૂસ જ કરાવી દો મમ્મા ઠૂસ જ કરાવી દે મમ્મા ઠૂસ કરાવી દે હવે હા ઠૂસ જ કરાવી દેશે ક્યાં જઈને ચોકેટ ખાઈ આવી તું અમે કદન કેટલા જઈને ચોકેટ ખાઈ આવી એ ચાલ દે ચાકુ દે ઘરના નાના દે એટલી છોકરી ખાય મમ્મી કીધું પનિશમેન્ટ કરશે જો મમ્મી એટલી બોલે રહી વડનારી ઠૂસ જ કરાવી દેશે પછી ભલે ને બીજું રોવે હે બીજું કેમ રોવે પછી વર્ક ચાલુ હે સીટુનું છે બીજું સ્વિગી છે બીજું હા સ્વિગી છે બીજું હવે તો ચીટુનો નપાસ છે તો ચલો આપણે જમી લઈએ પપ્પા કાનો અને મમ્મીને આવી ગયા બેસી ગયા છે ચલો જમી લઈએ ચલો જમવાનું કરીએ સ્ટાર્ટ ગયા છે 4 અને બારે જોરદાર વરસાદ પડી રહ્યો છે અવાજ સંભળાઈ રહ્યો છે ગાજે બી જોરદાર છે વાગી ગયા છે 4:30 અને બારે બહુ જ મસ્ત વરસાદ પડી રહ્યો છે સીટુન મમ્મી બાલ્કનીમાં ઉભા ઉભા વરસાદ જોઈ રહ્યા છે સીટુ કેવો વરસાદ પડે છે જોરદાર સાચું વરસાદ તો નીચે પાણી તળાવ ભરાઈ ગયું છે. એવું મારથી અવાશે નીચે આ પાણીમાં ના તું ના આવતો સારું એક પગે આવું પણ આવ જોવું જ પડશે જ મારે હવે નહીં, કઈ આ તો જો. હા જો તો ગાર્ડનમાં અને પાણી પાણી થઈ ગયું છે ગાર્ડન તો દેખાતું નથી બધું એક થઈ ગયું છે પણ આ પાણી આવડું એ રાત તો આરતીમાં કેમ થશે આરતી તો થશે જ આરતી કાલે વરસાદ કેવો હતો ને આરતી થી હતી લેવાનું કાઠું પડશે હમ? માટે બહુ પાણી. આરતી લેવા જવા તમને બધાને દર્શન કરાવવાનું થોડું કાઠું પડશે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો હા બહુ કાઠું પડેલું. જો અજવાળું તો એ નીકળ્યું હમણાં કેવું અંદર 1 કલાકથી સખત વરસાદ પડેલો બહુ મસ્ત પણ ટાઢક કરી જશે ને બહુ જ મસ્ત ઠંડુ થઈ ગયું ભજીયા બનાવશું વગેરે ભજીયા અરે બનાવી જ દો મેથી તો નહીં લેવા જવાય પણ ટીકડી વાળા બને ને પત્તી વાળા પત્તીવાળા, ડુંગળીના ને ખાય તો. બટાકાના. એ બે જી બનાવી ઘરે હોય ને જી બને એવા ઈ બનાવો તો પણ ખાશે. હે? બીજું કઈ લેવા નહીં જવાય. ખાઈ લેશું હવે બીજું શું થાય ભોખે દોખે ઓકે ને, ઓકે ને. સાચું જ ને રે આવો ભજીયા તો ઓકે દોકે ખાય તો બસ શું કરવાનું. એ જ ને. પપ્પાને પૂછતા ખરી ભજીયા નામ લે પપ્પા રાજી રાજી થઈ જશે હા તો હું આવું જ રહ્યો આજ તો વહેલો આવી જવું એમ કહેશે સાઈડે થી ભજીયા નામ પડશે એટલે એના દેગાડમાં નથી વરસાદ. ડેગામમાં નથી વરસાદ ના તારા પપ્પા હા નથી વરસાદ પપ્પા સાઈડ ઉપર વરસાદે નથી ને અહીંયા કને ભૂકા બોલાવી દીધા બધી બાજુ પાણી ભરાઈ ગયું હોય મેં કીધું નીકળો. ને આજે જોજો ન્યૂઝમાં એ આવશે જ નરોડામાં આટલો વરસાદ જોજો તમે ફાઇનલ બહુ સરસ વરસાદ પડ્યો આપણી ચેનલમાં આવશે આજે આટલો વરસાદ હે ને આપણી ચેનલમાં આવશે કઈ ચેનલનું નામ શું તમારે શીતલ કે પટેલ આહા. આવડો વરસાદ પડે તો મીઠડો હૂતો હોય ને કે મીઠડાને મજા આવી જાત ઓહ, એને તો આજે એટલે કને અહીંયા પાણી પડે ને એટલે ટીપ 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 મમ્મીને કહે મમ્મી ટીપ 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 હાલો બહાર જઈએ એમ કે આજે વરસાદનું ઘેન વળ્યું એને ઘેન. હા આજે ગેન વળ્યું હોય આ ઝાડો કેટલો મસ્ત થઈ ગયો છે તો ઠંડક ધોવાઈ ઠંડક ગયા થઈ ગઈ બધાને. ધોવાઈ ગયા હવે આવડો એકદમ નથી પડતો ને તે ધીમો ધીમો પડે પણ કાલ રાતથી યાદ મંડી કાલે રાતે કેટલો પડે હમ ચોખ્ખું ચોખ્ખું વાતાવરણ થઈ જશે એકદમ એ જ ને. મસ્ત થઈ ગયું વાતાવરણ ગુસ્સો થઈ ગયો મારો દીકરો ગુસ્સે થઈ ગયો મને મૂકીને ક્યાં જતા રહેતા બધા મોઢું તો જુઓ મીઠુડીનું મોઢું તો જુઓ એકલો થઈ ગયો તો વરસાદ પડ્યો મીઠું બાર તો મસ્ત મસ્ત Under the boughs where the shadows play, the wind hums songs
મા દીકરીની લાઈન જુઓ તમે, છે ને કેવા ગોઠવાઈ ગયા ત્રણે ત્રણ. એ તમારે ગમે તેવું હોય ને તોડફોડ ને એવું જ ગમે રહ્યું અમારા ચીચાને. લેડી બોસ થનારો ખબર બધી પડશે હો એને, પણ કહેશે નહીં એ લેડી બોસ છે. ઈગો તો જો, ઈગો તો ભર્યો આમ જરી કે સ્માઈલ નહીં દે. ઈગો તો ફૂલ હે મમ્મીની જેમ. હે દીજુ સાચું કીધું ને ડેડીએ? હે દીજુ ડેડીએ હે કે સાચી વાત હે. જો મસાજ લેવો હોય તો આવજો અમારા મમ્મીના હાથનો. તેલ ચંપી ગરમ. આપણે સલૂન ખોલી જ ના થાય. આ ખરી હવે બ્લોગિંગ ભલે ચાલે પણ આ સલૂન ખોલી થાલે અમે જો ચંપી મસાજ કરવાનું. મજા આવે, મજા. સીટું આપણે વખાણ કરી કંઈક હશે ખરું અંદર. સલૂન ખોલવા જેવું હોય. ના ભાઈ ના. અહીંયા હું આવી હતી નીચે છાસ દૂધ લેવા માટે. મમ્મી દીજુને રાખે ત્યાં સુધી, કારણ કે દીજુને નીચે લઈ આવી શકાય એમ નથી, કારણ કે ગાર્ડનમાં બહુ બધું પાણી ભરાઈ ગયું છે. તો મેં કીધું અને થોડી ઘણી ભજીયાની પણ તૈયારી કરવી છે. તો ચલો હું છાસ દૂધ લઈ આવું અને ભજીયાની પાર્ટી કરીએ. જમવાનું ચાલુ છે બનાવવાનું. શું બને છે આજે પાછું? બસ આ ભજીયા, પટ્ટી ભજીયા. પપ્પાને આજે બહુ જ મન થયું હતું તો હમણાં મંગાવ્યું તો તાત્કાલિક જઈને લઈ આવ્યા. ફાઇનલી જો આપણે બપોરે વાત થઈ હતી તો બની જ ગયા હો ભજીયા. તો અહીંયા ચિપ્સ વાળા બનેલા, એટલે બટાકાના અને ડુંગળીના. બરાબર. અહીંયા પપ્પાને પટ્ટી ભજીયા બહુ ભાવે, ભાઈઓને બી બહુ જ ભાવે. તો ચલો અહીંયા પટ્ટી ભજીયા અહીંયા રેડી છે. બેટર રેડી છે અહીંયા. મરચાં ને બધું મિક્સ કરી દીધું. એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. પછી આને તળવા માંડવાનું. ડાયરેક્ટ જ તળવા માંડવાના? હા તો એવું એમ. જો પપ્પા આવી ગયા રસોડામાં હતા. આ તે ફેવરેટ આઈટમ હે પપ્પાની, એટલે પપ્પા અંદર હેલ્પ કરશે. શું નાખવાનું પપ્પા કહેતા આવજો પાછળ. કાંઈ નથી આવતું. હો બધા બી કાઢે. બેસન ઓલા લોકો વધારે જ નાખે રહે. ફાઇનલી પટ્ટી ભજીયા સ્ટાર્ટ થઈ ગયા. પપ્પા ટેસ્ટ કરો, આવી જાઓ.
પપ્પા ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું છે. ગરમ ગરમ જીભે બળી ગઈ. ક્રન્ચી હોય ને. ભરત એકવાર જીભ બળી ગઈ પછી રિવ્યુ આવશે. હા શું હાથ આવું ઉતારું છે મારી તારી? મમ્મીને ચાલુ થઈ ગયું ખાવાનું. કેવું છે? મસ્ત હે? મસ્ત હે? કાંઈ નાખવા જેવું જ કહેજો. કડક બરોબર હે ને એમ. Get this guys. બટાકાને શું કે બટાકાને ડોંગળીના ભજીયા ચાલુ થઈ ગયા છે. અને મરચાણા કેવા છે ભજીયા છે કે પટ્ટી છે? પટ્ટી રેડી થઈ રહી છે. પટ્ટી ભજીયા. હા અને ચાલો. પેલા લારી વાળા એવું જ બોલે. લારી વાળા જેવું. ભજીયા 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 ગરમા ગરમ ભજીયા ડુંગળી બટાકાના ભજીયા. અમારા શામળાજી એક પહેલો સ્ટાર્ટિંગમાં બે તો એવું એમ? ભજીયા શું બોલે ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ ભજીયા ડાળે બોલતા એક બાપા પટ્ટી ભજીયા એવું બોલે. એકદમ હું તો શિયાળો અવાજ છે ને એવું ટાઢું ટાઢું બોલે ને ફાઇનલી રેડી થઈ ગયા છે. બધી જાતના ભજીયા ડુંગળીના ડુંગળી. બટેકાના અને મરચાની પટ્ટી. દીજુ બી ટેસ્ટ કરીને કહેશે કેવા છે દીજુ. મસ્ત. તમે સાંભળ્યું? ફરી કહી દે દીજુ કેવા છે કેવા છે. બેસીને કહેશે હવે કેવાય કાનું? કેવા છે ભજીયા બીજું? કેવા છે? પપ્પાનો ને કાનાનો રિવ્યુ લઈ લે. પપ્પા કેવા લાગ્યા ભજીયા આજના? થઈ રહે તઈ હવે પૂછવાનું. પતી ગયા. લઈ લો ફરી લઈ લે. જોરદાર હોય છે. જોરદાર જોરદાર. જોરદાર. કાના કેવા લાગ્યા તને? મસ્ત મસ્ત ખરેખર ભાવ્યા કે? સીટુબેન બધાને ભાવે હો. મને એ બહુ જ મસ્ત લાગે. એક નંબર ભજીયા. વડાપાવ ભેગા નહીં ને બહુ મસ્ત. શેફ જોરદાર હો. દીજુ કહી દે મસ્ત. દીજુ મમાન કહી દે મસ્ત મસ્ત બનાય ટાઈગર ઉપર બેસીને કહેશે ઓહો કેવા છે એ મીઠું પંચમાં તમારી ગાડીમાં પંચર પડ્યું છે કેવા છે તો ભજીયા એમ તો કે. મમ્મી ને સીટુ ને વિજય નીચે ગણેશ આરતીમાં ગયા છે. હજુ આવ્યા નથી. નીચે રહેણ કરતા હશે. તો આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશ. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કમેન્ટ્સ કરજો. બાય ટેક કેર. જય શ્રી કૃષ્ણ. જય ગુરુ.